હાલો ખાવા મળો સુધારીને. હું ફરફર તળતી તળતી આવી હો એનાથી અંબાણું નહીં ને ત્યાં જમવાનું બધા જાય દેહમાં આવ્યા છે ને એટલે બધા મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને બધાને જય માતાજી ને આજ આપણે બહુ વરસમાં છે કેમ કે હું તમને આગળ બતાવું મહેમાન આવ્યા છે મારી ઘરે મારે મહેમાન આવ્યા છે ને બહુ મને દાંત કઢાવે મારે શું કરવું બોલો બોલવાનું બંધ કરાવી દીધું પાછો મારો વિડીયો ચાલુ કરવો પડ્યો છે ને મારા ભાઈ ભાભી આવ્યા છે ને સુરતથી આવ્યા છે ઠેઠ અને આજે એને વહી જવાનું છે ને તો મેં આજ છે ને એને જમવાનું કહી દીધું એટલે જમવા આવ્યા છે અને મારા ભાઈ છે ને હુતા છે મસ્ત મસ્ત પવન અમારે તો આવે છે અહીંયા મસ્ત એટલે નીંદર આવી ગઈ છે અને મારા ભાભી છે ને મને મદદ કરાવે છે હું એકલી રાંધતી હોય ત્યારે કામ તો કરાવે જ ભાભી હોય એટલે આપણે સારું ને જો લોટ બાંધે છે અને અહીંયા મેં છે ને તેલ મેંકી દીધું છે ગરમ કેમ કે ફરફરને એવું તળ નાખું પછી આપણે દાળ વઘાર નાખીએ અને શાક વઘાર નાખીએ પછી રોટલી કરીએ અને જો ભાત બની જશે ભાત બની જશે ને આમાં દાળ બફાઈ ગઈ છે અને બટેટા હારવાર બાફી નાખ્યા છે એટલે આપણે બે વસ્તુ હારે આગળ વઘારશું હાલો હાલો બ્લોકમાં બના રહેજો આગળ આગળ બતાવી થોડું આવે મસ્ત મસ્ત ફરફર આંબી છે અને અમારા ભાભીથી જમરૂખ અંબાતું નથી એ કે આંબી જતો બેન જમરૂખ આંબા આવશું હું છું નથી આવતું જો આનથી જમરૂખ ના અંબાતું બોલો શું કરું હાથ નો આવે આંગળો આડો ભાભીને છે ને જમરૂખ આંબી દઉં મસ્ત હાલો ખાવા મળો સુધારીને હું ફરફર તળતી તળતી આવી એનાથી અંબાણું નહીં ત્યાં સેવડામાં નાખવા છે ને મારે હારવાર આ ભૂંગળી તળવાની બાકી રહી ગઈ છે ને એટલે આપણે જાત તળી નાખી મસ્ત મસ્ત થાય છે જો મિક્સમાં કેવી મસ્ત છે દાળ સરસ મજાની આપણે બફાઈ ગઈ છે અને મસાલો ખાંડે છે મારા ભાભી આપણે મસાલો ખંડાઈ જાય એટલે આપણે દાળ વઘાર નાખીએ અને હવે શાક તે બટાટા જો બફાઈ ગયા છે એટલે આપણે સુધારી અને વઘારી નાખીએ આગળ પછી છેલ્લે રોટલી બનાવવાની છે હાલો હવે આપણે કામ કરવા મળીએ હા 10 ઘડિયા છે ને બે વાર એક થી ને 10 ઘડિયા બે વાર એવું એટલું હાલો અમારે રુદ્રા છે ને ભણીને છે ને જેમાં કાનો એક આવ્યો નથી અને હું છે ને હવે દાળ અહીં વઘારવા મેં મેંકી દીધી છે ઉકળશ વઘારવાની બાકી છે આપણે મસાલો તૈયાર કરી નાખ્યો છે અને શાક જો વઘારાઈ ગયું છે મસ્ત બટેટાનું અને હવે છે ને આપણે રોટલી બાકી રહેશે ફરફરી થઈ ગઈ તૈયાર તળે અને અમારે રુદ્ર હજી ભાયેલું નથી ને તો એ મોટું ચાલુ કરી દે એને ખબર નથી પાણી પીવે છે જો પાણી પીવે છે અને મામી યાર વાતો કરતો જાય અને આપણે હવે રોટલી જ ખાલી બાકી છે બનાવી નાખી કમ્પ્લેટ તૈયાર થઈ ગયું છે ને હવે છે ને આમ બપોરા કરવા બેસી જાય હાલો બધા બપોરા કરવા અને હું બધાને પીરી દઉં અને પહેલાં મેં ભાણું તૈયાર કરી નાખ્યું છે મારા ભાઈનું ધરી અને જો બધી વસ્તુ બનાવી કેરી છે એટલે કેરી જો મારા ભાભી સુધારવા માંડ્યા છે અને જો આ ભાણું આપણે તૈયાર કરી નાખ્યું છે અને આમાં રોટલી કમ્પ્લેટ બની ગઈ છે દાળ આમાં ભાત શાક બસ આપણે આટલી વસ્તુ બનાવી છે જોઈ લો અને હવે છે ને ઠંડી ઠંડી સાસ આગળ તૈયાર કરી નાખીએ ને હવે બધા બેસી જાય એમ બપોરા કરવા બધા અમે છે ને બપોરા કરવા બેસી જશે અને આપણે સિમ્પલ ને સાદું જમવાનું કરી નાખ્યું છે અને વહેલું મારા ભાઈનું ભાભીનું કર્યું છે પહેલાં હું સુરત હતી ને તો હવે હું ત્યાં જમવા જાતી વણ મેં કર્યું છે જમવાનું બધા જાય દેહમાં આવ્યા છે ને એટલે બધા જો બેસી ગયા છે ને હું બપોરા કરી લઉં ને બધા હાલો બપોરા કરવા
હલો આવી જાવ બધા શરબત પીવાના. આપણે છે ને શરબત ખાઈ પી અને હવે શરબત તૈયાર કરી નાખ્યું છે એટલે બધા એવા શરબત પી લઈ અને જો આપણે ગ્લાસ ભરીને તૈયાર કરી નાખ્યા છે અને બધા જો બેઠા છે. હાલો હવે અમે શરબત પી લઈએ. વજન ઘટાડવું હોય ને તો તકમરિયા વાળું શરબત પીવાનું. તમારે ઘટાડવાનું છે. અમારા ભાભીને છે ને વજન ઘટાડવાનું છે. તો ખાલી તકમરિયા. હા તમારા ભાઈ કહે છે તકમરિયા નકરા ખાઈ જો એટલે વજન ઓછો થઈ જાય. તમારે ઓછો લે ઈ કે બરાબર છે. લમક પાણી હવે જાય છે ઘેરે ને આજનો એનો ટાઈમ છે બસ નો. દરવાજો ખોલ ને આવજો. હા 50 હો. જાય છે. હાલો મહેમાન વહી જશે ને આપણે છે ને કામ કરવા મળી થોડું ઘણું છે ને બધું શરબત પીધું છે ને એમને પાડ્યું છે અને હવે છે ને બધું હંધું હરખું કામ કરી નાખીએ. અને આમાં ઉપા છે ને છેવડીને હાઠા લઈને આવ્યા છો. રુદ્રને ને કાનાને બે ભાઈને આપી દીધા ને જો રમે છે બધા તડકાના રમે એવો રુદ્રને બધા. હે ફાઇનલી વારો આવી ગયો છે એમાં રુદ્રભાઈ નો વાળ કપાવવાનો. કા તો કઈ સાઈડ હે હાદા હા ધર્મા એને બધા વન સાઈડ જ કાપેલા છે નથી ધર્માના જોઈ લેજે. રુદ્રને તો હાદા મસ્તીના હાવ ટૂંકા કરાવી નાખજો બને. ટાટા. હાલો એ છે ને વાળ કપાવવા ગયા છે. આમાં રુદ્રને વાળ મોટા થઈ ગયા એટલે ટીચરે કીધું હતું કે વાળ કપાવી નાખજો એટલે 2-3 દી વહી ગયા પણ આજ વાળ કપાવા ગયા છે. કાનાને જ મોટા નથી થયા એટલે એના નથી કપાવવાના. રુદ્રને એકને કપાવવાના છે એટલે આગળ વાળ કપાવીને પછી બતાવવું. હા વાળ કપાવીને આવી જાઓ. અહીંયા તો કેવા કાપ્યા. રુદ્રભાઈ છે ને વાળ કપાવવા જશે ને તો આવી જશે ને હું છે ને મશીને બેઠી બેઠી કામ કરતી હતી જવા. હા રુદ્રના વાળ આમ ફેતા આમાં મસ્ત કાપ્યા સરસ મસ્ત મસ્ત. ઓકે હા હવે દેખાણું મોરલો હતો ને બોલી ગયો. તમે દાઢીને એવું વાળ હતો ને કપાવ નાખ્યા. હા લે રુદ્ર ને પપ્પા બે વાળ કપાવી. પાણીપુરીનો પ્રોગ્રામ નહીં થાય આજ. પાણીપુરી નહીં થાય લે જો તો ખરા. સૈણા ને એવું કાંઈ નથી આજ પલાયું. હું ભૂલી ગઈ હતી. હા તો શું કરું. કાલ વાત કરી હતી પણ હું ભૂલી ગઈ તો શું કરું. તો સૈણા પલાય સૈણા ભૂલી ગઈ પલાળવાનું તો સૈણા આવે. સૈણા વિના ને થોડું હાલે. એક દિવસ હાલી જાય. હવે છે ને રુદ્રભાઈ નું નવરાઈ નાખવું એટલે સરસ મજાના તૈયાર થઈ જાય. વાળ કપાઈ આવ્યો છે બસ. લ્યો વેફર ખાઈને આવ્યા ને એટલે હવે પાણીપુરી ન ખવાય. આવડા છે ને બિલાડી બસ્સું છે ને 2 બસ્સા છે મસ્ત મસ્ત પૂરા પૂરા. એક ભાળી જો રુદ્ર એટલે ગોતે છે પણ એ થોડું હાથમાં ક્યાં છે આવડા તો ક્યાં સેડ્યા છો. બળતણ ખડકેલા છે ને ત્યાં સેડ્યા છો તો એ થોડું હાથમાં આવે કઈ નહીં. ત્યાંથી નો વિડીયો આવે જામ ભાઈ જોઈ. એ બટકું ભરી જવાનું છે કાના નાકે. કાના નાકે બટકું ભરી જાય. આ બધા બસાનો ઈ નો હાથમાં આવે ઈ ધોડીને વયું જાય. તમે એ થોડુંક પાળેલા આપણે હોય ધોડીને વયું જાય. આખું તને સમકે જ ને લે હાજે છે ને હાજે બહાર આવે બધા બસ. અહીંયા છે ને હું રોટલા નાખો તો હાજે ખાવા આવે. અને અહીં જો અમારે શેકલા ચોખા નાખેલા હતા ને તો ઘણા ખરા ખાઈ ગયા. જો આ પાણી જતો ધોડે એવડાય બધા.
વહી ગયું ને ઈ હા મેં આઈથી મેં આમ કર્યો છે ને હા. કે ભાગીને ના મોડી જતી ફરે ના હોય તો ઘરાવ પકડી લે વાળામાં સારું હાલો આપણે પાકું કાલ પાણીપુરી પાકી રેડી ઓકે કાકરી બાખું ઓકે હે નહીં કેવો પાકો છે તો આગળ આ પાડતો હતો ને પાછો કે નહીં આ જોની ખાય આજ બે માંથી કોઈ ખાય નહીં ભાઈ પાણીપુરી આજ બને એમ છે નહીં જો બટેટા નથી સૈણા પલાળેલા નથી એટલે આપણે આજ બટેટાનું બની રાખ્યું છે બધું એટલે કાલ હું બટેટા હું કહું રુદ્રાને કહું લઈ આવી બે દીથાનું મને કહે છે પણ હું ભૂલી જાઉં છું સૈણા પલાળવાનું સૈણા પલાળીએ ને તો મસ્તીના પલ્લી જાય ને એટલે આખો દી પલ્લે ને એટલે મસ્ત બફાઈ જાય એટલે એમ મેં કીધું માઇન પટાવું છું પટાવાઈ જાય તો આજ બેન જાય કાલ પાણીપુરી આપણે બનાવવાની છે અને જો બધા રમે છે એ વાગી જાય હો કાઈ ન વાગતું બતાવું નહીં જો વાગે વાગે કાઈ ન વાગતું હા વાગે ને હાથમાં વાગે વાગે હાથમાં વાગે હાથમાં મેં છે ને રુદ્ર નવરાવી અને હું દૂધ લેવા ગઈ દૂધ લેવા ગઈ ને તો ત્યાંથી મને છે ને પપૈયું આપ્યું છે જો અને અમારા કાનો ન્યાય જો લેસન કરે છે મસ્ત મસ્ત પવન આવે છે ફળીમાં મસ્ત મજાના લેસન કરે છે રુદ્ર તા હોય ગયો રુદ્ર છે ને ખાવાનું ગોતે છે મારે ભૂખો થઈ ગયો છે ઘરમાં જો ઘરમાં આવ્યો ત્યાં એ છે ને સેવડો લે છે અત્યારે આગળ વેફર ખાધી જ છે કોઈ ભૂખો થઈ ગયો અને અત્યારે સેવડાનું વેઠું કરીને આગળ આવશે છેવડા લઈને આવ્યા છેવડા ઘા કરતો ને કયો ઘા કરવાનું ચાલુ કર્યું ઈ પૌવા છે ઘા કરમાં પૌવા એમ કહું લે આ લે સવાણું ના પૌવા ન ભાવે તો ઘા કરી દેવાના દાણા ને કાંઈ ઘા કરતો નહીં માંડીને દાણા કાઢ નાખે અને પૌવા ઘા કરી દે સવાણું ભેળવેલું છે ને એને પૌવા ઘા કરી દે એવો હવે છે ને આરતી ચાલુ થઈ ગઈ છે અને હવે મારે દીવા બધી કરવી છે તો મંદિરે છે ને આરતી ચાલુ થઈ ગઈ અને હવે આપણે છે ને દીવો બધી કરી નાખીએ ને આ બ્લોગ હવે અહીંયા જ પૂરો કરવાનો છે તમને ગમ્યો જશે ને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો અને તમે બ્લોગ મારા જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા એટલે સબસ્ક્રાઈબ કરતા જાઓ એટલે અમે તે થોડા આગળ વધી બાય બાય